નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ખાખી વર્દીના નશામાં ચૂર એક પોલીસ અધિકારીની શરમજનક દાદાગીરી અને સત્તાના દુરુપયોગનો જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેવા, સુરક્ષા અને શાંતિનું સૂત્ર લઈને ચાલતી વડોદરા શહેર ટ્રાફિક પોલીસના એક પીએસઆઈએ કાયદાના લીરે લીરા ઉડાવીને એક સભર નાગરિક અને ગાડીના માલિકને સરેઆમ લાફો ઝીંકી દીધો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તેવા અધિકારીઓ જ્યારે રસ્તા પર ઉતરીને ગુંડા જેવું વર્તન કરવા લાગે ત્યારે સામાન્ય જનતા ન્યાય માટે ક્યાં જાય એ એક મોટો સવાલ છે. વડોદરાના સમા વિસ્તાર પાસે આજે ટ્રાફિક પોલીસની આવી જ એક બળજોડી જોવા મળી છે. રોજ ગાડી માટે ગાજરાવાડીથી રણોલી સામાન લઈને જતી ગાડીને જ્યારે સમા પાસે ટ્રાફિક પોઈન્ટ પર ઊભી રાખવામાં આવી ત્યારે કાગળો કે અન્ય કોઈ બાબતે પોલીસે ગાડી ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ડ્રાઈવરની વિનંતી ન સાંભળતા આખરે ગાડીના માલિકે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવવું પડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગાડીના માલિક માત્ર એટલી જ રજૂઆત કરી રહ્યા હતા કે સામાન ભરેલી ગાડીને ડિટેઇન કરવાને બદલે જે કોઈ દંડ થતો હોય તે ભરવા તેઓ તૈયાર છે. પરંતુ ખાખીના નશામાં ચૂર પીએસઆઈ માલીવાડ આ સામાન્ય વાત પર એટલી હદે ગુસ્સે થઈ ગયા કે તેમણે તમામ હદો પાર કરીને રસ્તાની વચ્ચે જ ગાડીના માલિકને લાફો ઝીંકી દીધો. પોલીસ અધિકારીની આ દાદાગીરી જોઈને ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સામાન્ય રીતે ટ્રાફિક નિયમોના નામે દંડ વસૂલતી પોલીસનું આવું હિંસક અને અસભ્ય વર્તન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે પણ સવાલો ઉભા કરે છે. પીડિત પરિવારે હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને પીએસઆઈ માલીવાડ સામે કડક કાનૂની અને ખાતાકીય પગલાં ભરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.